વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। 5.5 ઇંચથી વધુ વરસાદ છે। ભારે વરસાદી નદી નાળા પાણીની ભારે આવક છે। ભારે વરસાદી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમના 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલાયા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી પણ છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા જ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। વાપી અને દમણના 20 ગામોને સતર્ક કરાયા છે। તંત્રને લોકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપી છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મધુબન ડેમના જે કેચમેન્ટ એરિયા જે છે, કેચમેન્ટ એરિયામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મધુબન ડેમમાં 43,000 ક્યુસેસ પાણીની હાલમાં આવક થઈ રહી છે, જેની સામે 50,000 ક્યુસેસ પાણી જે છે મધુબન ડેમમાંથી 10 દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વાપીમાંથી પસાર થતી આ દમણગંગા નદીના હાલમાં દ્રશ્યો જોઈ શકો છો કે બંને કાંઠે નદી વહી રહી છે। દમણગંગા નદી જે છે સેલવાસથી દમણ સુધી જતી હોય, જેને લઈને 20 જેટલા ગામો જે છે આ નદીના તટ કિનારે આવેલા છે। ત્યારે આ નદીની પાસેથી જે ગામો જે છે એને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીથી દૂર રહેવા માટે હાલમાં સૂચના આપવામાં આવી છે અને આવનાર સમયમાં હજી ભારે વરસાદ વરસવાનો હોય, જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર જે છે એ એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।